વિકાસનું મોડલ કહેવામાં આવે છે, પણ આ વિકાસની ગુલબાંગો વચ્ચે સાબરકાંઠામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। વિજયનગરના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર થયા છે। બાળકો આગળ વધે તે આશા સાથે ગ્રામજનો દોરડા બાંધી અને વિદ્યાર્થીઓને નદી પાર કરી અને શાળાએ મોકલી રહ્યા છે। આ ધસમસતા પાણીના પ્રવાહમાં વિદ્યાર્થીઓ નદી પાર કરી અને શાળાએ પહોંચે છે। જો કે હવે ડીઈઓ દ્વારા બાળકોને શાળામાં ન બોલાવવાની સૂચના આપી દેવાઈ છે। તો આ સાબરકાંઠાના વિજયનગરના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને જ્યાં ભૂલકાઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે શાળાએ પહોંચી રહ્યા છે અને કઈ રીતે તેઓ શાળાએ પહોંચી રહ્યા છે તે આ તસવીરો સ્પષ્ટપણે સાબિત કરી રહી છે। પોતાના જીવના જોખમે આ ઘૂંટણસમા અને કેડસમા પાણીમાંથી એ વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે અને ત્યાંથી પસાર થઈ પોતે શાળાએ પહોંચે છે। ત્યારે હવે ડીઓ દ્વારા એવા આદેશો આપી દેવાયા છે કે આ બાળકો જે આ વિસ્તારમાં રહી રહ્યા છે, જેને નદી પાર કરી અને શાળાએ જવું પડે છે, તે બાળકોને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં ન આવી જાય ત્યાં સુધી શાળાએ ન બોલાવવાનો આદેશ આપ્યો છે। આ એ વિકાસની વાતો વચ્ચેની તસવીર છે જે વિકાસની વાતોને પોકળ સાબિત કરી રહી છે, વિકાસની ગુલબાંગોને અહીં ખોટી સાબિત કરી રહી છે। વિદ્યાર્થીઓને જે એક જગ્યા પરથી બીજી જગ્યાએ એટલે કે શાળાએ જવા માટે જે વાલીઓ છે, જે ત્યાંના રહીશો છે, રાહદારીઓ છે, તે પણ મદદ કરતા હોય તેવું સ્પષ્ટપણે આ તસવીરોમાં અને આ વિડીયોમાં અત્યારે જોઈ શકાય છે, જેમાં કેડસમા પાણીમાંથી આ વિદ્યાર્થીઓ છે તે પસાર થવા મજબૂર બન્યા છે ફક્ત ને ફક્ત તંત્રના વાકે। સાબરકાંઠાના વિજયનગરમાં તસવીરો અને વિજયનગરની આ પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। વિકાસની વાતો વચ્ચે આ વરવી વાસ્તવિકતા જે અત્યારે સામે આવી રહી છે અને જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે બાળકો છે, જે ભૂલકાઓ છે, પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે શાળાએ જતા હોય છે અને તે બાળકો આ કેડસમા પાણીમાં જીવના જોખમે પસાર થઈ અને શાળાએ જવા માટે મજબૂર થયા છે। સાબરકાંઠાના વિજયનગરની આ તસવીરો અને વિજયનગરમાં વિદ્યાર્થીઓ છે તે પોતાના જીવના જોખમે શાળાએ જઈ રહ્યા છે અને તેવો જ એક આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટના જે વિજયનગરની વિકાસની વાસ્તવિકતા છે જેને સૌ કોઈની સમક્ષ મૂકી રહી છે, જેમાં રાહદારીઓ છે કે પછી ત્યાં વસતા જે લોકો છે તે પણ પોતાના જીવના જોખમે આ જે વિદ્યાર્થીઓ છે તેને શાળાએ પહોંચાડી રહ્યા છે। માતા પિતાને આશ છે કે બાળકો ભણશે અને આગળ વધશે, પરંતુ આ જે નદીનો પ્રવાહ છે તે તેમને ચિંતામાં મૂકી દેનારો છે અને એ ચિંતાના જે મોજા અત્યારે વાલીઓમાં ફરી વળ્યા છે તેને સામે વાલીઓ પોતે ખુદ જઈ અને જે આ રસ્સી છે, જે નાળો છે, એ નાળાની મદદથી ત્યાંથી વિદ્યાર્થીઓને અવરજવર કરાવી રહ્યા છે। નદીનો જે પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે। ભારે વરસાદને કારણે આ નદીમાં પાણીના પ્રવાહ વધી રહ્યા છે અને ચેકડેમ ન હોવાને કારણે અથવા તો કોઝવે ન હોવાને કારણે ત્યાંથી જે બાળકો છે, જે રાહદારીઓ છે, જે ત્યાં સ્થાનિક લોકો વસી રહ્યા છે, જે દરરોજ આ માર્ગ પરથી અવરજવર કરે છે, તેના લોકો માટે અત્યારે મુશ્કેલી સર્જાય છે।